શિયાળાની ઠંડી માટે એક અલગ જ ફ્લેવર સાથે સ્મોકી આલુ મટર પુલાવ બનાવી લઈશું. તો આ પુલાવ છે ને એ કુકરની અંદર અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો સ્મોકી આલુ મટર પુલાવ બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા રાઈસ લીધેલા છે. તમે કોઈ પણ પુલાવ રાઈસનો ઉપયોગ કરી શકો. 2 કપ પાણી એડ કરીને હળવા હાથે ધોઈ લઈશું અને 2 કપ પાણી એડ કરીને એને 10 થી 15 મિનિટ પલાળી દઈશું. સરસ રીતે રાઈસ પલળી ગયા છે. પાણીને નિતારી લઈશું. એક કુકરમાં 2 ચમચી તેલ, જીરું, હિંગ, તમાલપત્ર, બધા સૂકા મસાલા, સૂકા મરચાં એડ કરીને સરસ રીતે સાતળી લઈશું. હવે કાજુના ફાડા અને કટ કરેલા લાંબી સ્લાઇસમાં લીલા મરચાં એડ કરી લઈશું. આદુને એકદમ ઝીણા ચોપ કરીને એડ કરી લઈશું. 2 ડુંગળીની સ્લાઇસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સાતળી લઈશું. ડુંગળી થોડી એવી ગોલ્ડન કલરની થાય ને એ પછી 2 બટેટાને મીડિયમ સાઇઝમાં કટ કરીને એડ કરી લઈશું. 1 બાઉલ લીલા વટાણા એડ કરી લઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીને સાતળી લઈશું. વેજીટેબલને 1 થી 2 મિનિટ સરસ રીતે લો ગેસની ફ્લેમ પર સતળાઈ જાય એટલે પલાળેલા ચોખા, 1 ચમચી પુલાવ મસાલા અને 2 કપ જેટલું પાણી એડ કરી લઈશું. પુલાવ મસાલો ના હોય તો તમે થોડો એવો ગરમ મસાલો એડ કરી શકો કે પછી સ્કીપ પણ કરી શકો. હળવા હાથે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લઈશું. હાઈ ગેસની ફ્લેમ પર 3 વિસલ થઈ જાય એટલે કુકર સરસ રીતે ઠંડુ થઈ જાય એટલે એક વાટકીની અંદર તજના મોટા ટુકડાને ગરમ કરીને થોડું એવું ઘી એડ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને સ્મોક આપી દઈશું. તો સ્મોકી ફ્લેવર અને કુકરમાં ઝટપટ બની જાય તેવો આલુ મટર પુલાવ તૈયાર છે. તો શિયાળાની ઠંડીમાં તમે પણ ટ્રાય કરજો.